હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો ભાઈ? બધા મજામાં ને? ઓકે, આજે બેટા તમારા માટે લઈને આવ્યા છે સેક્શન બી વેરી મોસ્ટ આઈએમપી, જે તમારી દ્વિતીય એક્ઝામમાં પૂછાવાનું છે. ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણા બધા કન્ફ્યુઝન હતા, સાહેબ દ્વિતીય એક્ઝામ ટૂંક સમયમાં આવી રહી છે, તો અમારે કયા પ્રશ્નો તૈયાર કરીશું કે જેથી કરીને દ્વિતીય એક્ઝામમાં વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી સંપૂર્ણપણે અમને આવડી જાય અને બેઠે બેઠા પૂછો એવા કંઈક આઈએમપી પ્રશ્નો આપો. તો ઓકે બેટા, તો આ બધી તમારી ડિમાન્ડ અનુસાર આપણે હવે લઈને આવ્યા છીએ દ્વિતીય એક્ઝામ માટેના વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિભાગ બી. ઓકે બેટા, આપણે વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી તમામની ચર્ચા કરીશું, પણ આજનો લેક્ચર ફક્ત વિભાગ બી ઉપર ફોકસ કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી તૈયારી નથી કરી અથવા તો તમે કન્ફ્યુઝનમાં છો, તૈયારી તો કરો જ છો પણ હજુ પણ કન્ફ્યુઝનમાં છો કે વિભાગ બીમાં સાહેબ ડેફિનેટલી કયા પ્રશ્નો પૂછાશે, તો એ રીતે અમે તૈયારી કરી. તો બેટા આટલો વિડીયો જોઈ લેજો, આમાંથી જ 100% પ્રશ્નો તમારી દ્વિતીય એક્ઝામમાં આવવાના છે, ચાહે કોઈ પણ સ્કૂલ હશે. ઓકે, તો કોઈ ટેન્શનની જરૂર નથી. સરસ મજાના બન્યા રહેજો અહીંયા આખો વિડીયોમાં, બરાબર? વિડીયો બહુ લાંબો નહીં હોય પણ એના અંદર ટોટલી સરસ મજાના આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું. બ્લુ પ્રિન્ટના આધારિત તૈયાર કરેલા ક્વેશ્ચન છે જે પરીક્ષાના અંદર પૂછાવાના જ હોવાથી મજાની તૈયારીથી ભણવાનું શરૂ કરીએ છીએ, બરાબર બેટા? ચલો, તો આવી જાઓ ફટાફટ, બધા પોતાની નોટ બોલપેન લઈ લઈશું અને અહીંયા ફટાક દઈને આવી જઈશું, જેથી કરીને આપણે પ્રશ્નો પણ લખી દઈશું. ચેપ્ટર વાઇઝ બ્લુ પ્રિન્ટના આધારિત જેટલા પણ પાઠમાંથી વિભાગ બીના અંદર પ્રશ્નો પૂછાય છે એ તમામ પાઠની અહીંયા આપણે ચર્ચા કરીશું. ઓકે બેટા, ચલો તો શરૂઆત કરીએ છીએ આઈએમપી ક્વેશ્ચનથી. બિલકુલ બેટા, ચેપ્ટર 1ના અંદરથી આપણે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણના અંદરથી તમારી પરીક્ષાના અંદર જે પણ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પૂછાવાના એની ટોટલી ચર્ચા કરી લે. ચલો, તો પહેલું તો તમે જુઓ તો તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે, બરાબર? તો અથવા તો આના બીજું નામ આપીએ તો ખોરાપણું. ઉદાહરણ સહિત સમજાવો. આ ક્વેશ્ચન ઘણી બધી વાર તમારી પરીક્ષામાં આવતો જ હોવાથી આ તો તૈયાર કરી જ લેવાનો બેટા, હે ને? બિલકુલ. અને ઓપ્શનમાં પણ ઘણી વખત એવું પૂછાતું હોય છે કે ભાઈ વેફરના અંદર કેવો વાયુ ભરવામાં આવતો હોય છે. ઓકે, પદાર્થ એક્સનું દ્રાવણ દોડવા માટે વપરાય છે. પદાર્થ એક્સનું નામ આપો અને તેનું સૂત્ર. પદાર્થ એક્સની પાણી સાથેની પ્રક્રિયા લખી દો બેટા. તો આ પણ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે તમારી એક્ઝામ માટે, બરાબર? ઓકે, નીચેની પ્રક્રિયાનો અભ્યાસ કરો અને જણાવો કે રાસાયણિક પ્રક્રિયા થશે તે માટેનું યોગ્ય કારણ આપો. ઓકે બેટા, નીચેની પ્રક્રિયાનો અભ્યાસ કરીશું આપણે અને કઈ રાસાયણિક પ્રક્રિયા થશે એ પણ કહીશું અને એનું કારણ પણ આપીશું. ઓકે, પ્રક્રિયાઓ અહીંયા પણ આપી છે, બીજા પણ ઉદાહરણ આવી શકે છે આના અંદર. હો બેટા, પ્રક્રિયાઓ આપી છે અને બીજા પણ ઉદાહરણ આવી શકે છે. એ સિવાય પ્રક્રિયાને શું કરો? સંતુલિત કરો. સમીકરણને, ઓકે સોરી હો, સમીકરણને સંતુલિત કરો. એવું પણ તમારી પરીક્ષામાં બેટા પૂછી શકાય છે. તો સમીકરણ સંતુલિત કરવાનું જો તમને આવડતું હોય તો તમારા 2 માર્ક્સ મળી જશે. અથવા કેવા પ્રકારની પ્રક્રિયાઓ છે તમે જાણો છો, તમે જે પ્રક્રિયાઓ ભણ્યા છો બેટા, સંયોગીકરણ ભણ્યા છો, ઓક્સિડેશન ભણ્યા છો, રિડક્શન ભણ્યા છો, હે ને? ઓકે, તો આ બધી પ્રક્રિયાઓ તમને યાદ હોવી જોઈએ બેટા. બિલકુલ સરસ, આગળ જોઈએ. યસ, જો કે આ ક્વેશ્ચન 3 ગુણનો છે પણ અહીંયા મેં તમને 2 ગુણમાં મૂક્યો છે, કેમ કે બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન 3 ગુણના અંદર, બરાબર? એટલા માટે. ચલો જોજો બેટા, 2 કે તેથી વધુ પ્રક્રિયાઓ સંયોજાય છે અને એક નિપજ બનાવે છે, તો આ રાસાયણિક પ્રક્રિયાને ઓળખો. આ રાસાયણિક પ્રક્રિયા કેવી કહેવાય? સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા. બેટા સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા મોટા ભાગે અમે વિભાગ સીના અંદર 3 ગુણમાં આઈએમપી ક્વેશ્ચન તરીકે મૂકતા હોઈએ છીએ, પણ ભૂતકાળના અંદર આ ક્વેશ્ચન બોર્ડની એક્ઝામમાં 2 ગુણમાં પણ પૂછાયેલો હોવાથી મેં અહીંયા મૂક્યો છે. ઓકે બેટા, ચલો તો ફટાફટ આનો એક સ્ક્રીનશોટ પાડી લઈશું અથવા તો આને લખી દઈશું, એના પછી આપણે આગળ વધી દઈશું, બરાબર? લખવું હોય તો આપણે વિડીયોને સ્ટોપ કરી લઈશું, આગળ વધીશું. ચલો ફટાફટ. ઓકે, બિલકુલ સરસ. ચલો, તમે સ્ક્રીનશોટ પાડી દીધો બેટા. ચલો આગળ વધીએ બેટા. રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણના અંદરથી બીજા પણ થોડાક આઈએમપી તમને અહીંયા લખાવવા પડશે. કેમ
કેમ બેટા 2 ગુણનો સવાલ છે હે ને, કેટલા 2 ગુણમાં ક્વેશ્ચન આવે છે. સમજી લો કે એક પ્રશ્ન તૈયાર કરતા વધુમાં વધુ કેટલી વાર થાય, 5 થી 10 મિનિટ થાય, પરંતુ આનો એક પણ ગુણ આપણોથી જવો જોઈએ નહીં બેટા હે ને. ચલો તો સમજીએ. ઓકે યસ, જોઈએ. એક ચળકતા કથ્થાઈ રંગના તત્વ એક્સ ને હવામાં ગરમ કરતા તે કાળા રંગનું બને છે બેટા. કોપર તત્વ હોય, કોપર તો તત્વ એક્સ તથા ઉદ્ભવેલા સંયોજનનું નામ આપો બેટા. એને ગરમ કરીએ તો કોપર ઓક્સાઇડ બને, એ તમારે લખવાનું. આ પણ બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન અને વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન. બીજું જોઈએ બેટા, સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન. ઓકે, એક તો આના ઉપરથી તમને ખ્યાલ આવવો જોઈએ કે વિઘટન પ્રક્રિયા મારે તૈયાર કરી દેવાની. કઈ પ્રક્રિયા બેટા? વિઘટન પ્રક્રિયા તમારે તૈયાર કરી દેવાની. 2 અથવા 3 ગુણ માટે વેરી મોસ્ટ આઈએમપી પ્રક્રિયા. અને એના અંદરનો એક 2 ગુણનો પ્રશ્ન, કેવું? સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા સાથે દર્શાવવાનું કીધું. અથવા તો એવું ના પૂછાય તો બોર્ડની પરીક્ષામાં આવો પણ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે, શ્યામ શ્વેત ફોટોગ્રાફી માં વપરાતી રાસાયણિક પ્રક્રિયાનું નામ આપો. ઓકે, આ રીતે પૂછી શકાય છે બેટા, રેડી કરી દેવાનું છે. આગળ વધીએ. વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયાનો તફાવત આપો. ઓકે બેટા, તફાવત સમીકરણ સાથે લખવાનું. એટલે તમને લોકોને વિસ્થાપન દ્વિવિસ્થાપન પ્રક્રિયા આવડતી હોવી જોઈએ. એ 4 પ્રક્રિયાઓ બેટા રેડી કરી દેવાની. તમારા કેટલા ગુણ મળશે? ઘણી વખત એવું થાય કે વિભાગ બી માં પણ પ્રશ્ન પૂછાશે, વિભાગ સી માં પણ ડેફિનેટલી પૂછાશે. ઓકે, તો 4 રાસાયણિક પ્રક્રિયાઓ તૈયાર કરી લેવાની છે પહેલા ચેપ્ટરમાંથી. ઓકે, એના પછી આવો પણ ક્વેશ્ચન પૂછી શકાય, નીચે દર્શાવેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતોલિત સમીકરણ આપો. વેરી મોસ્ટ આઈએમપી. આ પણ 2 ગુણના અંદર ઘણી બધી વખતે પૂછાયેલો પ્રશ્ન. આ પ્રશ્નને હું બેટા કેટલા સ્ટાર આપો? 4 સ્ટાર આપી દઉં. બરાબર, પૂછાવાની ઘણી બધી શક્યતા હોવાથી આવું તમારી પરીક્ષામાં પૂછી શકાય છે. ઓકે, આનો પણ બેટા તમે ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લેશો અથવા તો વિડીયોને સ્ટોપ કરી અને લખી દેશો. ફટાફટ આપણે આગળ વધીશું. બિલકુલ 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 બિલકુલ, ફટાફટ ફટાફટ ફટાફટ. ચલો બેટા, જોઈએ. લખી દીધું હશે તમે, સ્ક્રીનશોટ પણ પાડી દીધો હશે. બિલકુલ, ચલો આગળ વધીએ. ઓકે, ઘણા બધા વિદ્યાર્થીઓને એ પણ તકલીફો પડતી હોય છે કે તમે સરસ મજાની મહેનત કરતા હો છો ઘણીવાર બોર્ડની એક્ઝામ માટે, સરસ મજાની મહેનત. અને ઘણા બધા એવા પણ વિદ્યાર્થીઓ છે જે કદી પણ સિરિયસ થતા નથી, ગંભીર થતા નથી અને તમને લોકોને ડીમોટિવ કરવાનો પ્રયત્ન કરતા હોય છે ને. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય જે તમને ડીમોટિવ કરવાનો પ્રયત્ન કરતા હોય છે. તો એમના માટે કહી દેવાનું બેટા, એ પણ એ વિદ્યાર્થીઓને તમને તમારે કહેવું હોય ને તો કહી દેવાનું, कुछ वक्त की खामोशी है, कुछ वक्त की खामोशी है, फिर शोर आएगा. कुछ वक्त की खामोशी है, फिर शोर आएगा. तुम्हारा वक्त आया है, हमारा तो दौर आएगा. ઓકે બેટા, કહી દેવાનું હે ને. કેમ કે આપણે તૈયારી કરીશું અને જે બેટા જોરદાર તૈયારી કરશો તો જોરદાર રિઝલ્ટ આવશો. બરાબર, એટલે થોડાક સિરિયસ થઈ જઈશું, થોડાક સિરિયસ બની અને વ્યવસ્થિત મહેનત કરી લઈશું અને સ્માર્ટ વર્ક કરીશું બેટા. ગધા મજૂરી નથી કરવાની, સ્માર્ટ વર્ક કરીશું. સ્માર્ટ વર્ક થાય ને બેટા, એટલા માટે તો વિભાગ BCDના તો તમને ફટાફટ વિડીયો લેક્ચર અમે બનાવવાનું શરૂ કરી દીધું, જેથી કરીને તમે સ્માર્ટ વર્ક કરી શકો, પૂરેપૂરા માર્ક્સ લઈ શકો. તમે જે તે સ્કૂલમાં ભણો છો બેટા, પરીક્ષા પૂરી થયા પછી તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ ફરજિયાત કરજો. જેટલા વિદ્યાર્થીઓ, ગુજરાતના જેટલા પણ વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી કરીને મને ખ્યાલ આવે કે હા કેટલા વિદ્યાર્થીઓને આમાંથી પૂછાયું. બેટા ડેફિનેટલી પૂછાશે, પેપર આના બહારનું નહીં જ હોય. ઓકે, ચલો આગળ જોઈએ બેટા. ઓકે, હવે સીધું ચેપ્ટર 3. ચેપ્ટર 2માંથી 2 ગુણનો પ્રશ્ન નથી આવતા તો સીધું જોઈએ ચેપ્ટર 3. ઓકે બેટા, સમજીએ શું કીધું છે. ચેપ્ટર 3માં બેટા ધાતુઓના 4 ભૌતિક ગુણધર્મો લખો અને અધાતુઓના પણ ભૌતિક ગુણધર્મો તમને લોકોને આવડતા હોવા જોઈએ. તમારી પરીક્ષામાં એવું બની શકે ધાતુઓના અથવા તો અધાતુઓના ભૌતિક ગુણધર્મો પૂછી શકાય છે. બિલકુલ, અને આ વેરી મોસ્ટ આઈએમપી દાખલો છે બેટા. સમજીએ આગળ. જો કે બધાય વેરી મોસ્ટ આઈએમપી બધાય કરી જ દેવાના. સક્રિય ધાતુમાં HCl ઉમેરતો કયો વાયુ ઉત્પન્ન થાય છે, આ પણ દાખલો IMP પૂછી શકાય.
ઝિંક, બેટા ઝિંક ધાતુની મંદ H2SO4 સાથેની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ આપો. કાં તો આવું પૂછી શકાય, અથવા તો એનો ભાઈ, એનો સગો ભાઈ આવું પણ પૂછી શકાય. ઝિંક ધાતુની FeSO4 સાથેનું રાસાયણિક સમીકરણ લખો. ઓકે બેટા, આ તો મને બહુ ગમતો દાખલો. જો કે મારે પેપર કાઢવાનું તો હું તો આજ મૂકી દઉં. હા, ઓકે, આગળ જોઈએ. કારણ આપો. બહુ જ હેલું. સોડિયમ, પોટેશિયમ અને લિથિયમ ને તેલમાં સંગ્રહ કરવામાં આવે છે. શું કામ આવે છે? બહુ હેલો પ્રશ્ન, તૈયાર કરી દઈશું. ઓકે, બીજું કારણ આપો. સોનું, ચાંદી, પ્લેટિનમ જેવી ધાતુ આભૂષણ બનાવવામાં વપરાય છે. એ પણ કારણ આપી દો, કેમ કે એમના ગુણધર્મોને આધારે લોકોને સોનું, ચાંદી, પ્લેટિનમને આભૂષણ બનાવવામાં વપરાતું હોય, કેમ કે એ સૌથી નિષ્ક્રિય ધાતુઓ છે, જેનું કહેવાય ને કે બીજી અન્ય ઓક્સિજન કે એના પ્રભાવમાં બહુ બિલકુલ ઓછા આવે છે, એમને કાટ લાગતો નથી, માટે વપરાય. ઓકે, લખી દઈશું, તમે જોઈ લેજો, જવાબ તમારી રીતે ચેક કરી લઈશું બેટા. ઓકે, આગળ જોઈએ. ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું, અને ઉભયગુણી ઓક્સાઇડનો 2 ઉદાહરણ આપો. આવું પણ પૂછી શકાય. ઓકે, અને મને એક ગમતો વેરી મોસ્ટ આઈમ્પી પ્રશ્ન તમારી પરીક્ષામાં ડેફિનેટલી પૂછાયો હોય તો આને એમ કરી દેવો, 5 સ્ટાર કરી દેવો. ઓકે, ચલો, કયો બેટા? ધાતુઓ અને અધાતુના અપવાદ તમારે ફરજિયાત તૈયાર કરી જ લેવાના. કઈ ધાતુને ચપ્પુ વડે કાપી શકાય ને કઈ ધાતુ નોર્મલ રૂમના ટેમ્પરેચરે પ્રવાહીમાં હોય ને કઈ અધાતુ રૂમ ટેમ્પરેચરે પ્રવાહીમાં હોય ને કઈ ધાતુ ચળકતી હોય ને, હે ને, કઈ ધાતુ અથવા કઈ અધાતુ વિદ્યુતની અવાહક સુવાહક, બધું આ તૈયાર કરી જ લેવાનું બેટા. આ તમારે તૈયાર કરી જ લેવાનું, બરાબર. ધાતુ અને અધાતુઓના અપવાદમાંથી તમારે આ પરીક્ષામાં બીજીમાં અને બોર્ડના અંદર પણ કંઈક ને કંઈક પૂછાશે ને પૂછાશે જ, બિલકુલ. ઓકે બેટા, ચલો ફટાફટ આનો સ્ક્રીનશોટ પાડી લો, અથવા તો તમે તમારી રીતે આને લખી દો તમારી નોટબુકમાં. જો તમારી નોટબુકમાં લખી દેશો તો અતિ ઉત્તમ, હે ને. ફટાફટ લખી દો, ચલો ફટાફટ. ઓકે બેટા, લખી દીધું, બિલકુલ. આગળ વધીએ. ઓકે, ચલો ચેપ્ટર 5 જોઈએ. જૈવિક ક્રિયાઓ. એના અંદરથી શું શું પૂછી શકાય? તફાવત આપો. એક તો તફાવત પૂછાય, જારક શોષણ અને અજારક શોષણ. તફાવત માટે તમને જારક અને અજારક શોષણ બંને સરસ મજાના આવડતા જ હોવા જોઈએ. આ ક્વેશ્ચન 2 ગુણમાં પણ પૂછી શકાય, 3 ગુણમાં પણ પૂછી શકાય. ઓકે બેટા, જોઈએ તો માનવ ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરવાનું પણ પૂછી શકાય, અથવા માનવ ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશન વાળી આકૃતિ આપી હોય, એમાં ABCD દર્શાવ્યું કે ભાઈ આનું નામ જણાવો, તો તમારે એનું નામ જણાવવાનું થશે, એવું પણ પૂછી શકાય. આગળ જોઈએ બેટા. પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો. બિલકુલ, વેરી મોસ્ટ આઈમ્પી, 5 સ્ટાર દાખલી, 5 સ્ટાર. ઓકે, તફાવત આપો. સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ, આ પણ બિલકુલ તમારી પરીક્ષામાં પૂછી શકાય. ઓકે, બધું તૈયાર કરી દેવાનું બેટા તમારે. ઓકે, ચલો ફટાફટ આનો સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે બેટા, ચલો તમે લોકો લખી રહ્યા છો, આગળ વધીએ. બિલકુલ. ઓકે, ઘણા બધા વિદ્યાર્થીઓનો એ સવાલ હોય છે, ઘણા બધા વિદ્યાર્થીઓ મને પર્સનલી વોટ્સએપમાં મેસેજ પણ કરતા હોય છે, સાહેબ તમે ABCDના ક્યારે બનાવશો? તો બધા બાળકોને કહું, જો બેટા આજે આ બીનો વેરી મોસ્ટ આઈએમપી લેક્ચરનો વિડીયો બન્યો, CD ટૂંક સમયમાં બની જશે, હે ને. લાગશે વાર પણ આવશે મજા મેરે યાર, તો બન્યા રહેજો બેટા, હે ને. બિલકુલ. ચલો, યસ, આગળ જોઈએ. જૈવિક ક્રિયાઓના અંદર બીજા પણ થોડાક IMP છે, સમજી લઈએ. આપણા જઠરમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે તે સમજાવો. બિલકુલ મજાનો પ્રશ્ન, ટૂંકનો જ લખો. ફેફસોના વાયુ કોષ્ટો. ઓહો, આ પણ મારી દ્રષ્ટિએ મને 5 સ્ટાર દાખલો પ્રશ્ન લાગે. હું પાછું ગણિત વિજ્ઞાન બંને ભણાવું તો ઘણી વખત પ્રશ્ન હું દાખલો કહી દેવું, હે ને. બિલકુલ. ચલો બેટા, માનવ હૃદયના ફક્ત નામ નિર્દેશન વાળી આકૃતિ. ઓકે, કદાચ આકૃતિ દોરવાનું પણ પૂછાય ને કદાચ એવું પણ બને આકૃતિ આપી દીધી, એટલે મોટા ભાગના કિસ્સામાં તો એવું બનતું હોય છે કે આકૃતિ આપી દીધી હોય, આપણે શું કરવાનું? ફક્ત એનું નામ નિર્દેશન કરવાનું થતું હોય. ABCD 4-5 આપ્યા હોય, એનું નામ નિર્દેશન કરવાનું. ઓકે, આગળ જોઈએ. ધમની અને શીરાનો તફાવત. તો બેટા આ યાદ રાખી લેવાનું, હે ને, બિલકુલ યાદ રાખી
લખી લેવાનું. સરસ મજાનો પ્રશ્ન છે અહીંયા. ઓકે, જોઈએ આગળ. ટૂંક નોંધ લખો, વનસ્પતિમાં ઉત્સર્જન. આહા હા, ક્યાં બાત હે. આ પ્રશ્ન તમારી પરીક્ષામાં બેટા 2 ગુણમાં પણ પૂછી શકાય, 3 ગુણમાં પણ પૂછી શકાય. ફરીથી હું સ્પષ્ટતા કરું છું, તમે જે લોકો પેપર સોલ્યુશન અત્યારે વેરી મોસ્ટ એમ્પી જે પણ પ્રશ્નો આપું છું, ઘણીવાર એવું પણ બને કે કોઈ પ્રશ્ન 2 ગુણનો 3 માર્ક્સમાં પણ તમારી પરીક્ષામાં પૂછી શકાય. ઓકે બેટા, દ્વિતીય એક્ઝામના વેરી મોસ્ટ એમ્પી આપણે તૈયાર કરી રહ્યા છીએ. બોર્ડમાં આ જ રીતે હું બાકાજીકી બોલાવાનું અને દ્વિતીય એક્ઝામ શાંતિથી આપી દો. એના પછી વિભાગ એ ના એકદમ સરસ મજાના પ્રશ્નોનું એક આખી સિરીઝ લઈને આપણે આવવાના છે, જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ઇંગ્લિશ બધાના અંદર બાકાજીકી બોલાવવાની છે અને પ્રશ્નોને મોરે મોરા લેવાના. કેવા લેવાના? મોરે મોરા. વેરી ગુડ. ઓકે છોકરો, ચલો સરસ સરસ સરસ. ચલો આ લખી દેજો બેટા બધાએ પ્રશ્નો ફટાફટ. સ્ક્રીનશોટ પાડવો તો પણ પાડી લઈશું, કાં તો વિડીયો સ્ટોપ કરી પ્રશ્નો લખી દઈશું. બિલકુલ. ઓકે ઓકે ઓકે, ચલો સરસ લખી દીધા બધાએ. ઓકે, આગળ વધીએ. ઓકે બેટા, તમે લોકો પ્રશ્નો તો લખો છો, સરસ મજાનો આઈએમપી તો લ્યો છો, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી ના કરી હોય તો કરી દેજો ને મારા વાલા. હા ને, એમાં ક્યાં તકલીફ પડે? ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયો તમારા બીજા મિત્રોને પણ શેર કરો, કે જેથી કરીને એમનું પણ ભવિષ્ય સુધરી જાય. હા ને, કર ભલા તો સો ભલા. હા ને, સોરી, કર ભલા તો હો ભલા. હા, વેરી ગુડ વેરી ગુડ. ચલો ઓકે બેટા, જોઈએ હડો આગળ. જોઈએ 7મું, સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. તો એના અંદર લિંગી પ્રજનન કરતા સજીવોમાં કેવી રીતે પેટી દર પેટી એક્સ રંગસૂત્રોની સંખ્યા અને ડીએનએની માત્રા ચોક્કસ જાળવી રાખવામાં આવે છે. આ પ્રશ્ન વેરી મોસ્ટ એમ્પી બેટા. આગળ જોઈએ, અલિંગી પ્રજનન પદ્ધતિ અવખંડન. કોની વાત કરી છે અહીંયા? અવખંડન. આકૃતિ સહિત સમજાવો. ફરીથી કહું છું, ફરીથી ચોખવટ કરું છું કે આ બધા ક્વેશ્ચન 2 ગુણના તો વેરી મોસ્ટ એમ્પી છે જ, પણ આમાંની કોઈ ક્વેશ્ચન 3 ગુણમાં પણ પૂછી શકાય. ઓકે, પાનફૂટીમાં વાનસ્પતિક પ્રજનન સમજાવો. માનવમાં શુક્રપિંડનું કાર્ય શું છે અને શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિની ભૂમિકા શું છે. ઓકે બેટા, આટલા પ્રશ્નો મજાના હજી બન્યા રહેજો અને સ્ક્રીનશોટ પાડી લો અથવા પ્રશ્નો લખી દો. વિડીયો સ્ટોપ કરી આગળ વધીએ છીએ બેટા. ચલો ફટાફટ ફટાફટ. બિલકુલ બિલકુલ જી, લખી રહ્યા બેટા. ચલો સરસ સરસ સરસ, આગળ વધીએ. ઓકે, કલિકા સર્જન વિશે સમજૂતી આપો બેટા. કલિકા સર્જનનો પણ પ્રશ્ન પૂછી શકાય. માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણને પોષણ કેવી રીતે પ્રાપ્ત થાય છે. બિલકુલ, આ મને ગમતો 5 સ્ટાર પ્રશ્ન બેટા. 5 સ્ટાર. એ છોકરો કોને ખ્યાલ છે? કોને ખ્યાલ છે કે માતાના અંદર જે પેટમાં બાળક હોય એને પોષણ કોના દ્વારા મળતું હોય? એક અંગનું નામ છે કયું બેટા? જરાયુ. લ્યા, હા, સરસ સરસ સરસ. આગળ જોઈએ તો યૌવનારંભ સમયે છોકરાઓમાં કયો જાતીય પરિવર્તન જોવા મળે છે? ઓકે, કાર્યો નહીં પણ કયો જાતીય પરિવર્તન જોવા. અહીંયા જો કે છોકરાઓની વાત કરી છે, તો આવું ના આવું બેટા છોકરાઓની જગ્યાએ છોકરીઓ પણ પૂછી શકાય અને આ પ્રશ્ન બની જાય છે 5 સ્ટાર પ્રશ્ન. બિલકુલ. ઓકે બેટા, બિલકુલ પૂછાય. કયા કયા લક્ષણો જોવા મળે છે? ઋતુસ્રાવ શા માટે થાય છે? આ પણ 5 સ્ટાર પ્રશ્ન. બિલકુલ જોરદાર પ્રશ્ન. જો કે બધા પ્રશ્નો મજાના કરી જ દેવાના. હા ભાઈ, એવું ના રાખતા સાહેબાને 5 સ્ટાર કર્યો તો આ કરવાનો ને બીજા ના કરે તો નહીં કરવાનું. આટલા તો લ્યા કરી જ દેજો, કેમ કે તમારે એક પણ ગુણ વિભાગ બીમાં ન કપાવવો જોઈએ. ઓકે, જાતીય સમાગમ દ્વારા સંક્રમિત રોગો કયા કયા છે? આ પણ 5 સ્ટાર બેટા. આવું તમારી પરીક્ષામાં બિલકુલ 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 પૂછી શકાય. અને સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લઈશું, સ્ટોપ કરી દઈશું વિડીયો, આગળ વધીશું પછી. ચલો ફટાફટ બેટા. હા બિલકુલ. ઓકે ઓકે ઓકે. અને એ છોકરો કેટલાય આ વિડીયો જે લાઈક નથી કર્યો, અલ્યા કરો ફટાફટ લાઈક કરો તો અમારો પણ એક ઉત્સાહ વધી જાય બેટા. સમજાય છે? અને જો તમે લાઈક કરશો અમને મજા આવશે, જો અમને મજા આવશે તમને બધાને મજા કરાવીશું આવા આઈએમપી પ્રશ્નો આપીને. હે ને? બિલકુલ બિલકુલ બિલકુલ. ચલો બેટા જોઈએ આગળ. જોઈએ. યસ સાહેબ, આટલા બધા પ્રશ્નો કેટલા કરવાના બેટા? 2 ગુણના બેટા. કેટલા ગુણના? 2 ગુણ કા સવાલ હે મેરે. ચલો, સ્ત્રી પુરુષ પ્રજનન તંત્રની નામ નિર્દેશન વાળી આકૃતિ બેટા. કદાચ
આમાં એવું બની શકે સ્ત્રી પુરુષનું પ્રજનનતંત્ર વાળી નામ નિર્દેશન વાળી આકૃતિ ઓલરેડી તમને આપી દીધી હોય અને એમાંથી કોઈક ભાગના નામ ABC પૂછાય તો એ આપણે લખી દેવાના. બોલો ખ્યાલ આવે? યસ. ગર્ભ નિરોધનની વિવિધ પદ્ધતિઓનું વર્ણન કરો. જો કે 3 ગુણનો પ્રશ્ન અહીંયા 2 ગુણમાં આપણે મૂક્યો છે, પણ 3 ગુણનો પ્રશ્ન છે બેટા. આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. ઓહો, આવું બિલકુલ પૂછી શકાય, આવું બિલકુલ પૂછી શકાય. આકૃતિ ઉપરથી એક તો સ્ત્રી પુરુષનું પ્રજનન તંત્રનું પણ પૂછાય, અહીંયા પુષ્પનું આપ્યું છે એ પણ પૂછાય. પુષ્પના કેટલાક ભાગો છે બેટા, ઓકે, એ તમારે લખવાના થાય, હે ને? તો દરેક જેટલી આકૃતિઓ હોય ને બેટા, એના નામ તમને ખ્યાલ હોવા જોઈએ. ઓકે, નામ નિર્દેશન બિલકુલ આપણને આવડતા હોવા જ જોઈએ, બિલકુલ. આનો પણ એક સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લો બેટા ફટાફટ, પછી આપણે આગળ વધીએ. ઓકે, ચલો ફટાફટ. વાહ મેરે શેર વાહ, આગળ વધીએ, ચલો. હા, ઓકે. છેલ્લું કટોરો ઝેરનો ઓ પી જજો બાપુ. કોને કીધું હતું? ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં જતા હતા ને એટલે કોઈ કવિએ કીધું હતું એમને, હે ને? ઝેર પીનારા અંજલિ નવ ઢોળશો બાપુ. કોને કીધું હતું? રવિન્દ્રનાથ ટાગોરે કીધું હતું. હા, જોઈ લેજો હો બેટા. યસ, ચલો. એક કાર્યક્રમ દરમિયાન એક ડૉક્ટર દ્વારા વિદ્યાર્થીઓને જાતીય શિક્ષણ સંદર્ભ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે જાતીય સમાગમમાં શારીરિક સંબંધ પ્રસ્થાપિત થતો હોવાથી તેમાં ગોનોરિયા, એઇડ્સ, સિફિલિસ તથા મસા જેવા બેક્ટેરિયાજન્ય તથા વાયરસજન્ય રોગોનું ક્યારેક સંક્રમણ થઈ શકે છે. આ કાર્યક્રમમાં યાંત્રિક અને રાસાયણિક પદ્ધતિઓ દ્વારા વસ્તી નિયંત્રણ કરી શકાય છે તે સમજાવવામાં આવ્યું, જેમાં નિરોધનો ઉપયોગ, ઓકળીનો ઉપયોગ, કોપરટીનો ઉપયોગ, સ્ત્રી નસબંધી, પુરુષ નસબંધી જેવી પદ્ધતિઓની જાણકારી આપવામાં આવી. તો ઉપરોક્ત ચર્ચા પરથી નીચેના પ્રશ્નો, તો આ બંને પ્રશ્નો બેટા જોઈ લેજો. આવું પણ પરીક્ષામાં બિલકુલ પૂછી શકાય છે. આ બધા ક્વેશ્ચન તમારી બ્લુ પ્રિન્ટ આધારે તૈયાર કરવામાં આવે છે. ઓકે બેટા, ચલો આગળ વધીએ. ચલો મજાનો, આ બધાને આવડી જાય ને એવો પ્રશ્ન, જો એવો પાઠ આવ્યો, માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. સમજો બેટા, ગ્રહો કેમ ટમટમતા નથી? ઓહો, ગ્રહોને પોતાનો પ્રકાશ જ ના હોય ને કેમ ટમટમ? બિલકુલ IMP છે બેટા, IMP 5 સ્ટાર કરી દેવું છું, 5 સ્ટાર. ઓકે. ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ લાલ રાખવામાં આવે છે, 5 સ્ટાર બેટા. આંખની સમાવેશ ક્ષમતા વિશે ટૂંકમાં સમજાવો, આ પણ 5 સ્ટાર. ક્યાં વાત હે, કેટલા મજાના જોરદાર પ્રશ્નો અહીંયા પૂછ્યા છે બેટા. જોઈએ, તારાના ટમટમવાની ઘટના સમજાવો. ઓકે, આ પણ પૂછી શકાય, ખાલી વાંચી કાઢવાનો. કોઈ અંતરિક્ષ યાત્રીને આકાશ ભૂરાને બદલે કાળું કેમ દેખાય છે? આ પણ 5 સ્ટાર. એટલા મજાના ને બેટા. ના, વધારમાં વધારે, ઓછામાં ઓછી 2 મિનિટ ને વધારે 10 મિનિટ વાંચી કાઢો ને એક પ્રશ્ન પૂરો થઈ જાય, તમને યાદ રહી જાય. બીજું બેટા, વિભાગ ABCD રહે એ બધામાંથી સૌથી વધારે ક્વેશ્ચનની જે સંખ્યા રહે ને એ વિભાગ બીમાં હોય છે. એટલા માટે વિભાગ બીમાં થોડાક વધારે પ્રશ્નો હું તમને આપીશ. સીડીમાં બહુ ટેન્શન નહીં લેવાનું, હા ને? ઓકે, ચલો બેટા ફટાફટ લખી દઈશું, હા ને? ઓકે, ફટાફટ. ઓકે, ચલો વિડીયો સ્ટોપ કરી તમે બધાએ લખી દીધું હશે અથવા તો સ્ક્રીનશોટ લઈ લીધો. આગળ વધીએ. ચલો બેટા જોઈએ આગળ. टिंडल असर टूंकમાં समझाओ. ओहो टिंडल असर, क्या बात है, ये तो 5 स्टार बनता है અને આ 3 ગુણમાં પણ પૂછાય, 2 ગુણમાં પણ પૂછાય. સ્વચ્છ આકાશનો ભૂરો રંગ સાથી જોવા મળે છે, આ પણ મજાનો પ્રશ્ન પૂછી શકાય. સમજાવો સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર. આ વખતે મને એવું લાગે કે બીજી પરીક્ષા અથવા બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન આવવો જોઈએ. 2 ગુણના અંદર આ આવવું જોઈએ, મને એવું લાગે હો ભાઈ. હા, માનવ આંખની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. આ પણ 5 સ્ટાર પ્રશ્ન બેટા, ઘણી વખત ભૂતકાળમાં પૂછાયેલો પ્રશ્ન. ઓકે, યસ. વહેલી સવારે સૂર્યોદયના સમયે સૂર્ય લાલાશ પડતો કેમ દેખાય છે એનું કારણ આપો. અને જોડે અનાજ લગતો એક બીજો પણ પ્રશ્ન કહી દઉં. કેટલો સૂર્યોદય વહેલો થાય છે અને સૂર્યાસ્ત કેટલો મોડો થાય છે, એવો પણ પ્રશ્ન કદાચ બની શકે. વિભાગ એના અંદર પૂછી શકાય, બિલકુલ. ઓકે,
ચલો બેટા છેલ્લું, હા યસ, ઓકે ઓકે ઓકે. ચલો 11મો ચેપ્ટર વિદ્યુત, એના પછી પણ છેલ્લું લાસ્ટ ચેપ્ટર બાકી રહેશે, હા ને. જોઈએ બેટા, સમજીએ. ઓકે સાહેબ, આ તો બધા શું આપ્યું, દાખલા આપ્યા. તો બેટા આ ચેપ્ટરમાંથી વિદ્યુતમાંથી તમારી પરીક્ષામાં દાખલા જ પૂછાય. વિભાગ બીમાં શું પૂછાય, દાખલા પૂછાય. અને રકમો ચેક કરી લો તો એક વખત રકમો ચેક કરી લો બેટા. બધી વેરી મોસ્ટ આઈએમપી રકમો અહીંયા આપી છે. કદાચ રકમ અહીંયા 60 આપે, 60 ના જગ્યાએ 70 80 સુધી મૂકી શકે. રકમો આ રીતની રહેશે, પદાર્થી નહીં બદલાય બેટા, હે ને. તો આનો સ્ક્રીનશોટ પાડી લો. વેરી મોસ્ટ ટાઈમ પે અહીંયા દાખલા તમને આપ્યા છે, બિલકુલ. फटाफट हो बेटा. 2 गुण, दो गुण का सवाल है एक आतिया, है ना. 2 गुण तो लावीने ज रहीशुं, बिल्कुल. 12मो જોઈ લે, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો ચેક કરી લે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ જણાવો. અને સોરી એક વાત કહેવાની રહી ગઈ. આ બેટા બધાય 2 ગુણના છે ને. આ પાઠના અંદરથી 2 ગુણના તમામ ક્વેશ્ચન તૈયાર કરી લેવા. અહીંયા મને લાગે એ રીતે મેં આઈએમપી તમને આપ્યું છે, પરંતુ 2 ગુણના તમામ દાખલાઓ તૈયાર કરી દેવાના. કેમ કે વિદ્યુત ચેપ્ટરમાંથી વિભાગ બીમાં માત્ર ને માત્ર દાખલા જ પૂછાય. ઓકે બેટા, આગળ જોઈએ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો. 5 સ્ટાર બેટા, પૂછાય જ એવો મજાનો. જમણા હાથના અંગૂઠાના નિયમમાં અંગૂઠાની દિશા શું દર્શાવે છે? ફ્લેમિંગના ડાબા હાથના નિયમ કરતો આ નિયમ કેવી રીતે જુદો પડે છે? અને જોડે ફ્લેમિંગના ડાબા હાથના નિયમમાં પ્રથમ આંગળી, બીજી આંગળી અને ત્રીજી આંગળીનો અંગૂઠો હું દર્શાવે બેટા, એ કરી જ લેવાનું. 2 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેમ છેદતી નથી? આવું પણ પ્રશ્ન પૂછી શકાય. ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગને નિવારવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ? ઓવરલોડિંગ ના થાય એના માટે શું કરવાનું, હે ને. ઓકે બેટા, આ બધા પ્રશ્નો એક વખત વિડીયો સ્ટોપ કરી લખી દઈશું, કાં તો સ્ક્રીનશોટ લઈ લઈશું. ઓકે ચલો, વેરી ગુડ. ચલો બેટા, ચલો આગળ વધીએ. ઓકે, જોઈએ ચેપ્ટર નંબર 12 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોમાંથી થોડાક બીજા પણ પ્રશ્નો ચેક કરી લઈએ. અર્થિંગ વાયરનું કાર્ય શું છે? બિલકુલ, આ પ્રશ્ન 7 સ્ટાર આ વખતે હું આપું છું બેટા, 7 સ્ટાર. ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખાની વ્યાખ્યા આપો. ગજિયા ચુંબકની આકૃતિ દોરી તેમાં ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા દર્શાવો. ઓકે, આ પણ આ વખતે હું તમને 2 ગુણ માટે 5 સ્ટાર આપું છું. આ બધાય આઈએમપી જ છે બેટા, એટલે કરવાના બધાય, સમજાય? એક પણ પ્રશ્નમાં ચૂક ના કરતા લે. કેમ કે આ બધા પ્રશ્ન તૈયાર કરવામાં 2 થી 10 મિનિટનો સમય લાગે. કેટલું? બહુ 2 થી 10 મિનિટનો બેટા, અને પૂરેપૂરા માર્ક્સ તમને મળી જાય. ઓકે, અને છેલ્લો, ઘરના ઇલેક્ટ્રિક બોર્ડના મેઇન્સ દ્વારા નીકળતા વાયરોના નામ અને તેના રંગ સાથે જણાવો. ભાઈ, વાયરોના નામ અને રંગ સાથે જણાવવાનું કીધું. આ પણ મને આ વખતે તો 7 સ્ટાર લાગે. હા ભાઈ, 7 સ્ટાર. અહીંયા જવાબ પણ અહીંયા આપ્યો છે. લાઈવ વાયર હોય તો લાલ રંગ હોય, ન્યુટ્રલ હોય તો કાળો રંગ હોય, ને અર્થિંગ વાયર હોય તો લીલો રંગ હોય. આવો પરીક્ષામાં પ્રશ્ન કદાચ વિભાગ એમાં પણ પૂછી શકાતો હોય છે. હા બેટા, ઓકે. તો ફટાફટ આના સ્ક્રીનશોટ લઈ લઈશું. ફટાફટ ને પછી આગળ વધીશું. બિલકુલ. ઓકે બેટા, ચલો લઈ લીધા તમે સ્ક્રીનશોટ. આગળ છેલ્લું ચેપ્ટર 13મો, આપણું પર્યાવરણ. ક્યાં પાથે આપણું પર્યાવરણ. તો આખું ચેપ્ટર તમને આવડતું જ હોય, કેમ કે તમે જીવો છો કયો આગળ પર્યાવરણમાં, તો જીવો છો, મોટા થયા બેટા, હે ને. ઓકે, સમજીએ. સમજાવો. બગીચાને કૃત્રિમ નિવસન તંત્ર ગણવામાં આવે છે. શું કામ ગણવામાં આવે છે? કેમ કે બગીચો કોને બનાવ્યો? કુદરતે બનાવ્યો કે માણસે બનાવ્યો? માણસે બનાવ્યો. માણસે જે બન્યું હોય એને કૃત્રિમ નિવસન તંત્ર કહેવાય. પોષક સ્તર એટલે શું? અને જુદા જુદા સ્તરો આકૃતિ દોરી સમજાવો. આ પ્રશ્ન 2 અથવા 3 ગુણમાં પૂછી શકાય. તફાવત આપો. જૈવ વિઘટનીય પદાર્થો અને જૈવ અવિઘટનીય પદાર્થો. બેટા 2 ગુણમાં પણ પૂછાય ને 3 ગુણમાં પણ આવી શકે. ઓઝોન એટલે શું અને તે કોઈ નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે? બેટા O3 ને શું કહીએ છીએ આપણે? ઓઝોન. ઓક્સિજનના 3 પરમાણુ વાળું બંધારણ આપણે ઓઝોન કહીએ છીએ. નિવસન તંત્ર એટલે શું? તેના ઘટકો જણાવો બેટા. ઓકે, તો આ બધો મજાના પ્રશ્નો છે.
એક વખતે આનો સ્ક્રીનશોટ પાડી લેજો. બીજું થોડાક ઘણા પ્રશ્નો બાકી છે એની જ પણ ચર્ચા કરી લઈએ છીએ. ઓકે બેટા, બિલકુલ. ચલો આગળ વધીએ. યસ, વિભાગ બી ના અંદર આ છેલ્લે પ્રશ્નની છેલ્લું પ્રશ્નની આ જે પીપીટી છેલ્લા પ્રશ્નની ચેક કરી લઈએ. તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા શું યોગદાન આપી શકો છો? 2 ગુણમાં પૂછી શકાય, 3 ગુણમાં પૂછી શકાય, અને જો વધુ પૂછવું હોય તો 4 ગુણમાં પણ આ જ ક્વેશ્ચન આવી શકે. કોઈ પણ 2 પદ્ધતિના નામ આપો, માત્ર 2 પદ્ધતિના નામ આપવાના. જૈવિક વિશાલનના કારણો જણાવો, 5 સ્ટાર બેટા પ્રશ્ન. ઓકે, આહાર શૃંખલા વિશે સમજૂતી આપો, આ પણ વેરી ગુડ, પૂછી શકાય એવો પ્રશ્ન. આહાર જાળની સમજૂતી આપો, આ પણ પૂછી શકાય. અને નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા સમજાવો, વિઘટકોની ભૂમિકા સમજાવો, 7 સ્ટાર પ્રશ્ન બેટા. ઓકે, આગળ, સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા તમે શું યોગદાન આપશો બેટા? આ પણ 7 સ્ટાર પ્રશ્ન. આ સાથે વિભાગ બી માં આજનું લેક્ચર આટલું રાખીએ છીએ બેટા. હું આશા રાખું છું કે તમે સરસ મજાની તૈયારી કરશો. ઓકે, આટલી તૈયારી કરી દો. બાકી 2 દિવસ પછી હું તમને વિભાગ સી નો વિડીયો આ જ રીતે અપલોડ કરી દઈશ યુટ્યુબ ચેનલ ઉપર. આપણી યુટ્યુબ ચેનલનો જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો આલ્ફા એજ્યુકેશન સેન્ટર નામની આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી. વિભાગ સીનો પણ વિડીયો આવશે, વિભાગ ડીનો પણ આવશે. અને તમારી જેવી દ્વિતીય એક્ઝામ પૂરી થશે ત્યારબાદ બોર્ડ એક્ઝામ માટે વેરી મોસ્ટ એમપી સિરીઝ ચાલુ કરીશું, જેમાં વિભાગ એનો પણ સમાવેશ થતો હશે. ઓકે બેટા, આજનું લેક્ચર આટલું રાખીએ છીએ. સરસ મજાનું તમે લેક્ચર જોયું. ઓકે, જય હિન્દ, જય ભારત.